જય માતાજી બધાને. વેલકમ ટુ ધ જીપીએસસી માઇન્ડ્સ. આઈ નો આ વિડીયો બનાવવામાં હું થોડો ઘણો લેટ થઈ ગયો છું, કારણ કે મને એવું હતું કે આપણે જ્યારે પ્રોવિઝનલ આન્સર કી આવી જાય એના પછી આપણે મેરિટ પ્રેડિક્શનનો વિડીયો લાવીએ. બટ અનફોર્ચ્યુનેટલી જ્યારે પ્રોવિઝનલ આન્સર કી આવી ત્યારે થોડા સમય માટે એક ટેલિગ્રામ શટડાઉન થઈ ગયું હતું અને આગળનો નેક્સ્ટ વીક હું થોડો ઘણો બિઝી હતો, એટલે આપણે થોડું લેટ થઈ ગયું છે. બટ ઇટ્સ ઓકે. મારો હંમેશા વિડીયોનો એન્ડ ગોલ એવું હોય છે કે મને વ્યૂઝ માટે વિડીયો નહીં, બટ જે હું વિડીયો બનાવું એના માટે વધારે એકાઉન્ટેબલ હોઉં. જે વસ્તુ કહું એનામાં મારો એફર્ટ મારી સાઈડથી 200% હોવો જોઈએ. વિડીયો જોઈને તમને એવું થવું છે કે આણે બહુ મહેનત તો નહીં, પણ એમ સમજી લો કે સારું એવું કામ કર્યું છે, એના પછી જ આ કંઈક બોલી રહ્યો છે. ઠીક છે, વધારે ટાઈમ ન વેસ્ટ કરતા વિડીયોનું ટાઇટલ જોઈને તમને આઈડિયા હશે કે ભાઈ આપણે શું ડિસ્કશન કરવાના છીએ. અને વિડીયો સ્ટાર્ટ કરું એના પહેલાં થોડું ઘણું કહું તો આ જીપીએસસી ક્લાસ 1-2નો જે મેરિટ છે હું સ્ટેટિસ્ટિકલી એવિડન્સ સાથે વાત કરીશ કે ભાઈ આ થોડો ઘણો વિડીયો ટેકનિકલ હોઈ શકે છે કે તમને થશે કે ભાઈ તમારો શું હોય છે એન્ડ ગોલ. હું સમજુ છું કે ભાઈ તું ડાયરેક્ટ તારી એનાલિસિસ તે કરી છે બરાબર, પણ તું મને ડાયરેક્ટ આંકડો આપી દે કે મેરિટ ક્યાં સુધી રહેશે. તમારી વાત 100% સાચી છે, બટ હું જે વિડીયો બનાવું છું હું કયા બેઝ પર વાત કરી રહ્યો છું, મારા પાસે શું એવિડન્સ છે. હું હવામાં વાતો ના કરું ભાઈ કે ભાઈ આવીને મને આટલું લાગે છે કે મેરિટ હશે, બટ તને આ લાગે છે તો એનું કારણ શું છે કે કયા બેઝ પર વાત કરી રહ્યો છે. એવો કોઈ મને ક્વેશ્ચન પૂછે તો એના માટે હું હંમેશા મારી રીતે વ્યવસ્થિત સ્ટેટિસ્ટિકલી એનાલિસિસ કરીને જ હું બોલું છું. હોઈ શકે છે કે હું ખોટો બી પડું, બટ જે બોલીશ મારી કેલ્ક્યુલેશન પ્લસ સ્ટેટિસ્ટિકલ એવિડન્સ પરથી જ કહીશ. એના સાથે સાથે જીપીએસસીનો વિડીયોમાં આપણે થોડું ઘણું લેટ થઈ ગયું છે, બટ આરએફઓનું અત્યારે જીપીએસસીના જે મેં પ્રિડિક્શન આ જે સ્ટેટિસ્ટિકલ આખી બનાવ્યું છે એના પરથી હું ઇનસાઇટ આવીશ. આનો મેં ડીપલી સ્ટેટિસ્ટિકલી આપણે એનું એનાલિસિસ નથી કર્યું, બટ આપણે આઈડિયા આવી જશે કે આ એનાલિસિસ પ્રમાણે આટલા માર્ક્સનું મેરિટ રહી શકે છે, તો આરએફઓનું કેટલું રહેવું જોઈએ બરાબર. તો આનામાં હું કઈ સમજી લો ને જેટલું જીપીએસસીનું તમારાથી વાત કરીશ, આરએફઓનું જસ્ટ એની ઇનસાઇટ આપીશ કે ભાઈ જીપીએસસીનું આ છે તો આરએફઓનું આટલું હોવું જોઈએ બરાબર. તો વધારે ટાઈમ ન વેસ્ટ કરતા આપણે વિડીયોમાં આગળ વધીએ કે તો ભાઈ આ જે એનાલિસિસ છે ને મેં જનરલી 2 પાર્ટમાં એનાલિસિસ કરવાની ટ્રાય કરી છે. જેનામાં ફર્સ્ટ પાર્ટ જે આપણા ટેલિગ્રામ ચેનલમાં જે ગૂગલ ફોર્મ મેં નાખ્યો હતો એનામાં જેટલા રિસ્પોન્સ આવ્યા છે એનું એનાલિસિસ, પ્લસમાં બીજું ઓવરઓલ ડેટાનો સોર્સ મને મળ્યો એનો 2 પાર્ટમાં એનાલિસિસ કરી અને હું પાછળ સમરી પર આવીશ કે ભાઈ બંનેનો જે એનાલિસિસ છે એનો સમરી ક્રક્સ કરીને કઈ બાજુ જાય છે. તો આપણે આ વિડીયો મેં પહેલાં કીધું એમ કે ટેકનિકલ થઈ શકે છે, પણ તમને શીખવા જરૂર મળશે. અને તમે જોશો કે જે આપણે 11-12 અથવા કોલેજમાં જે આપણી સ્ટેટિસ્ટિકલ મેથડ આપણે શીખી ગયા એનો રિયલ લાઈફમાં ક્યાં યુઝ થાય છે બરાબર. તો આપણે આગળ જઈએ તો આ મેનલી ડેટા છે. ડેટામાં તમને કહું તો મોરઓવર એસટીએસસી જે ડેટા છે એનું સાઇઝ બહુ નાની છે કે બહુ ઓછા જણાએ આનામાં ફિલઅપ કર્યું છે, અને બાકી આપણી સેમ્પલ સાઇઝ પણ બહુ નાની છે. અને મને એવું લાગે છે કે જે એમાં ફોર્મ ફિલ કર્યું છે ને એના માર્ક્સ ઓલરેડી થોડા સારા જ થાય છે. લાઈક જો આ 145 જેવા ને જે બી 114 જેવા 90+, જેના માર્ક્સ ઓલરેડી વધારે છે એમાં જ એ લોકોએ ફિલ કર્યું છે. તો સ્વાભાવિક છે કે જે આપણે અહીંયા માર્ક્સ વધારે હશે તો કટ ઓફ રેન્જ પણ થોડીક વધારે આવશે. બસ સ્ટીલ આપણે જોઈએ જે એનાલિસિસ કર્યું છે બરાબર. તો આ જે ડેટા છે એને મેં એક કન્ટિન્યુઅસ સિરીઝમાં આવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરી નાખી છે. જે આપણે 11-12માં જે શીખી ગયા ને કે આ એક કન્ટિન્યુ સિરીઝ હોય, એક ઇન્ટરવલ 60-70 જણામાં 60-70 માર્ક્સ વચ્ચે કેટલા જણા છે, એવી રીતે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે. 60-70 વચ્ચે ખાલી 2 જ જણા છે. એવી રીતે આગળનો જે ડેટા છે એને આ કન્ટિન્યુઅસ સિરીઝમાં આપણે કન્વર્ટ કરી એનામાં આપણે ખબર છે તમે કદાચ શીખી ગયા છો કે મધ્યસ્થ, બહુલક આવું બધું શોધતા હતા આપણે જ્યારે 11-12માં હતા. તો રિયલ લાઈફમાં આ વસ્તુ મેં અહીંયા બી કરી છે કે આ તમે જોશો કે આ વસ્તુ ક્યાં યુઝ થાય છે બરાબર. સો આ કન્ટિન્યુઅસ છે એના આપણે પહેલા પેરામીટર્સ વિશે જોઈએ. તો આની જે પેરામીટર્સની ટેકનિકાલિટી છે, વેરિયાન્સ શું છે, મીન શું છે, સ્ટાન્ડર્ડ ડેવિએશન શું છે, એનું થોડું આઈડિયા આપણે થોડુંક સમય પછી આપણે એની ચર્ચા કરી. પણ આની અત્યારે ચર્ચા હું એટલે અવોઇડ કરું છું કે આ જે ડેટા છે ને બહુ નાનો છે, એના પરથી એક્યુરેટ પ્રિડિક્શન આવ્યું નહીં, પણ થોડું આઈડિયા આપણે 100% આવ્યું કે ભાઈ આ પ્રમાણે ડેટા છે તો મેરિટ પ્રિડિક્શન આના રેન્જમાં આવે છે બરાબર. સો થોડી ઘણી ડિસ્કશન આની કરીએ તો તે આપણે જે પ્યોર સેમ્પલ ડેટા છે એના વિશે થોડીક વધારે માહિતી આપણે આવે બરાબર. બધાને ખબર જ હશે કે મીન, મધ્ય કે કોને કહેવાય.
અને મધ્યસ્થ જે મીડિયન છે, મધ્યસ્થ એટલે શું, મોડ બહુલક એટલે શું, આ ખાલી 3 જ પેરામીટર્સ પર હું કહું છું કે આ જે મીન આટલા બધા જણામાંથી બધાનો એવરેજ કરીએ ને તો બધાના એવરેજ માર્ક્સ 96 આજુબાજુ છે, બરાબર. બધાનું મોડ એટલે કે બધાનામાંથી કોમન માર્ક્સ કેટલા આજુબાજુ છે, તો એ 94 જેટલા છે. અને બધાને લાઈનમાં ઊભું રાખી દે તો વચ્ચેના વ્યક્તિના કેટલા આજુબાજુ માર્ક્સ સાથે 95 જેટલા થાય છે, બરાબર. સો આ ડેટા પ્રમાણે આ જે બીજા જે પેરામીટર્સ છે ને આગળ આપણે જોશું કે વોટ ઇઝ અ સ્ટાન્ડર્ડ ડેવિએશન, થોડું આઈડિયા આપતો જઈશ એટલે તમને થોડુંક આઈડિયા પણ આવે અને થોડી ઘણી નોલેજ મળે. અને સો આ જે ગ્રાફ આવ્યું ને એક પૂરો સિમેટ્રિક ગ્રાફ છે, તમે જોયો, સમજી લો ને કે એક, કારણ કે મીન મીડિયન અને મોડ જો ઇક્વલ આવે ને તો ગ્રાફ પૂરો આ જે બેલ શેપ ગ્રાફ છે એવું ગ્રાફ મળે. બટ આનું એક કહી શકીએ કે આના પર આપણે ટ્રસ્ટ કરી શકીએ છીએ કે આ જેણે ડેટા નાખ્યા છે એને સાચા જ નાખ્યા છે, કે ડિસ્ટ્રીબ્યુશન સારો છે. પણ જે લેવલના ડેટા જોઈતા હતા એના પ્રમાણે મેરી પ્રિડિક્શન થઈ શક્યો નથી આ વસ્તુમાં. એના માટે જ મને બીજો સોર્સ જોવો પડ્યો છે. તો આપણે આગળ જઈએ કે આ જે ત્રણેયના જે મધ્યસ્થ બહુલક છે એ 95 આજુબાજુ છે. પછી જે આપણે કહેવાય ને કે ઇન્ટ્રોપોલેશન કટ ઓફ વિચારે, ઇન્ટરપોલેશન એટલે શું કહેવાય, એક બેઝિક માહિતી દઉં ને કે મને આજે દિવસમાં સમજી લો ને કે એક 10 વાગ્યાનું ટેમ્પરેચર ખબર છે કે 10 વાગે આજે લગભગ 26 જેટલું ટેમ્પરેચર હતું, એટલું તો નહીં વધારે જશે બટ સ્ટીલ. અને મને બીજું ખબર છે કે 12 વાગે આજે ઓલમોસ્ટ 35 જેટલું થઈ ગયું, ને મને હવે વચ્ચેની વેલ્યુ શોધ્યું છે કે 11 વાગે કેટલો ટેમ્પરેચર હશે. તો એ શોધવા માટે ઇન્ટરપોલેશન કટ ઓફની મેથડો છે. તો આનામાં આપણે સમજી લો ને કે કટ ઓફ રેન્જ આપણે ડિસાઈડ કરીએ ને કે સૌથી વધારે ડેટા ક્યાં વચ્ચેની રેન્જમાં છે, અને એવું કહેવાય છે કે ટોપ 25% જેટલો જે વ્યક્તિ હશે કે ટોપ 25 જેટલા એના આજુબાજુ જ મેરિટ રહેતો હોય છે. તો આપણે એની મિડ રેન્જ ખબર પડે કે 95 to 100 આ ડેટા મને કહી રહ્યું છે કે અહીંયા ક્યાંક મેરિટ રિલાય કરી શકે છે, બરાબર. આગળની ચર્ચા હવે હું આ જે ટોપ 25 ને 55 ને જે છે એ અત્યારે હું બધું ટેકનિકલિટીમાં જઈશ તો તમે પોતે જ બોર થઈ જશો. આપણે એને આગળ વધીએ તો આ બધી ડેટા છે ને એને મેં એઝ અ એક શું કહેવાય પ્રિડિક્શનમાં યુઝ કર્યું કે ટોટલ 121 જણા છે અને એનામાંથી 6000 જણા પ્રિલિમમાં સિલેક્ટ થઈ જવાના છે અને 50,000 જણા એવા છે કે જેને પ્રિપરેશન કરી છે એના પ્રમાણે. તો આ જે ડેટા છે એનામાં સિલેક્શન રેશિયો કહેવાય ને કે પ્રોબેબિલિટી શું છે, તો 0.12% છે. તો ઝેડ સ્કોર આના પરથી જ ડિસાઇડ થાય. વોટ ઇઝ અ ઝેડ સ્કોર એ આપણે આગળ જોઈ લઈશું. તો એના પરથી જે મીન છે એને ઝેડ સ્કોરથી મલ્ટીપ્લાય કરીએ ને તો કટ ઓફ બહુ હાઈ રેન્જનો આવે છે, 110 આજુબાજુ કટ ઓફ થાય છે. એનું રીઝન છે કે જે આપણા પાસે ડેટા છે એ વધારે માર્ક્સવાળા ડેટા છે. તો મને એક આ એવિડન્સ પરથી એ ખ્યાલ આવ્યો કે ભાઈ એના પરથી મને મેઇનલી કટ ઓફ રેન્જ મળી છે કે 95 to 100 જેટલું છે આ ડેટા પ્રમાણે, જે સૌથી વધારે ડેટા છે. બટ આ જે સ્ટેટિસ્ટિકલ મેથડ છે કટ ઓફ ફાઇન્ડ કરવાની એમાં થોડુંક હાઈ પ્રેડિક્શન જાય છે, પણ આપણે એને ક્રોસ વેરીફાઈ બી કરવું પડે. એટલા માટે મેં હાઇપોથેસિસ ટેસ્ટ બી આનામાં કરી. તો ટેસ્ટમાં બી અમુક ટેસ્ટ એક્સેપ્ટ થઈને અમુક રિજેક્ટ થઈ છે. એનામાં આપણે જોઈએ એક સેકન્ડ. સો આ જે હાઇપોથેસિસ ટેસ્ટ છે આ જ સમજી લો ને કે વોટ ઇઝ અ નલ હાઇપોથેસિસ, વોટ ઇઝ અલ્ટરનેટિવ હાઇપોથેસિસ, આ બધું એવિડન્સ પ્રમાણે આપણે આ ફર્સ્ટ જે ટેસ્ટ કરી છે આપણી ડેટાની, તો ઓવરઓલ બાય કેલ્ક્યુલેશન મેરિટ અરાઉન્ડ આના પ્રમાણે 110 આજુબાજુ કહે છે. દેટ ઇઝ નોટ પોસિબલ. અને હાઇપોથેસિસ ટેસ્ટમાં 2 ટેસ્ટ એક્સેપ્ટ કરીને 2 રિજેક્ટ કરી છે આનામાં. તો હવે મને બીજો સોર્સ ઓફ ડેટાની જરૂર પડે છે કે ભાઈ હજી મને ક્લિયર પિક્ચર નથી થયું, તો હજી એવું શું ડેટા છે આપણા પાસે, શું એનાલિસિસ કરી શકીએ છીએ, તો એના પર આપણે જઈએ. તો આપણે બીજો સોર્સ ઓફ ડેટા છે, આ તમે સ્ક્રીન પર કોર્નરમાં જોઈ શકો છો કે મેં ક્યાંથી લીધો છે. એ સ્વયં જીપીએસસી વાળા પાસે જે ટેલિગ્રામ ચેનલ છે અને એમના પાસે ઓલમોસ્ટ હજી સુધીનો લગભગ હાઈએસ્ટ ડેટા 5000 સમથિંગ જણાનો છે. અને આ મને ટ્રસ્ટેબલ ડેટા લાગ્યું એટલે મેં એમને સિલેક્ટ કર્યું છે. અને આગળનું ડિસ્કશન આપણે મેઇન ડિસ્કશન જે કટ ઓફનું છે આ એનાલિસિસ પર વધારે રિલાય કરે છે. સો કન્ટિન્યુ વિડીયો જોજો. અને આઈ નો તમે કદાચ બોર થતા હશો અત્યારે, બટ ટ્રસ્ટ મી આગળ જે પ્રમાણે મેં એનાલિસિસ કરવાની ટ્રાય કરી છે તમને ક્રક્સમાં સમજાવી રહ્યો છું. એક ડિટેલમાં હજી ડીપમાં જાઉં તો આ એક 11-12 કોલેજના બધા સ્ટેટિસ્ટિકલ કોન્સેપ્ટ તમને સમજાવું તો વધારે તમને થાય. મેં લીધા જ એવા સ્ટેટિસ્ટિકલ કોમ્પોનન્ટ છે જે તમે ક્યાંક લાઈફમાં સાંભળ્યા હોય, બરાબર. તો હવે
આપણે આ કન્ટિન્યુઅસ સિરીઝ પર જઈએ. આઈ નો આ કન્ટિન્યુઅસ સિરીઝમાં ઇન્ક્લુઝિવ ગ્રુપ્સ છે. એનામાં ઇન્ક્લુઝિવ ગ્રુપ એટલે જે 60 to 61 વચ્ચેના જે ડેટા છે એ આનામાં ન ફિટ ઇન થાય, બટ જે ડેટા મારા પાસે અવેલેબલ છે આ જ ફોર્મમાં અવેલેબલ છે, એટલે મેં આ જ ગ્રુપિંગ રાખી છે. બરાબર, એક્સક્લુઝિવ કરી નાખું તો ચાલે. મને ખબર છે કે એક્સક્લુઝિવ ડેટા હોવું જોઈએ કન્ટિન્યુઅસ સિરીઝમાં. જેણે સ્ટેટિસ્ટિક કર્યું છે એમને વધારે આઈડિયા છે, બટ સ્ટીલ આપણે આ પ્રિડિક્શન માટે વધારે કામ લાગશે. તો આપણે જે અપર રેન્જ ને જે તમે આપણે ભણ્યું હતું, મિડલ રેન્જ શું છે, અપર રેન્જ શું છે, ફ્રીક્વન્સી કેટલી છે, એના પરથી જ પાછો આપણે એનું ફ્રીક્વન્સી ડેટા જોઈએ. આપણે જે આગળનો ડેટા મળતો હતો ને એ આપણે પૂરો બેલ શેપ ડેટા મળતો હતો. બેલ શેપ ડેટા પ્રમાણે, ડેટા મીન્સ હું સેમ્પલ કહી રહ્યો છું, બટ હું ડેટા પ્રોનાઉન્સ કરી રહ્યો છું. તો આનામાં એક કહેવાય ને કે આવી સાઇઝનો ડેટા મળે છે કે સૌથી વધારે કહેવાય ને કે થાઉઝન્ડ્સથી વધારે જણા 0 થી 60 વચ્ચે જ માર્ક્સમાં છે. બરાબર, તો આપણે કહી શકીએ છીએ કે આ એક ટ્રસ્ટેબલ ડેટા છે, કે સમજી લો કે આ પ્રમાણે ડેટા હોઈ શકે છે. કે આપણા પાસે નેગેટિવ સાઇડના બી ડેટા છે અને પોઝિટિવ સાઇડમાં 130 ઉપર બી આપણા પાસે એવા છે કેટલા જણા છે. તો આપણે અહીંયાથી જોઈ શકીએ છીએ. આપણે એનામાં જોઈએ, હજી એક તમને વાત કરી દઉં તો આ જે 130 તમે રેન્જ જોજો માર્ક્સની, કારણ કે આરએફઓમાં રેન્જમાં ટોટલી હજી એનું એડ કરું તો આરએફઓનું જો જીપીએસસીનું પેપર 1માં આપણે ટોટલ જે સીટ છે એનામાંથી લગભગ 550 થી 600 જણા મેન્સ દેવાનો મોકો મળતો હશે. તો 160 થી 120 વચ્ચે 195 જણા છે, 121 થી કરીને 130 વચ્ચે 117 જણા છે, 130 પ્લસ 87 જણા છે. તો આ ત્રણેય ઉપરથી આપણે કહી શકીએ છીએ કે પેપર 1માં હાયર રેન્જ 120 ની છે, કારણ કે આપણે 600 જણા જોઈએ છે એનામાં. તો પ્લસ આ તમે ધ્યાન રાખજો, જ્યારે હું બીજો ત્યારે આરએફઓ નો ડેટા કનેક્ટ કરીશ ને તો તમને વધારે ત્યાં ખબર પડશે. સો આ જે ફ્રીક્વન્સીના ડેટા છે હવે એના પરથી આપણે એનાલિસિસ કરીએ તો આગળ જે કર્યું હતું એ જ પ્રમાણે મેં અહીંયા કર્યું છે કે જે ડેટા છે, એક સેકન્ડ, તો એનું મીન આવે છે 81 જેટલું, બરાબર, અને મીડિયન આવે છે 88 જેટલું મધ્યસ્થ, અને મોડ આવે છે 92.30 જેટલો. તો આપણે આ ડેટા છે ને, જે ડેટા આગળથી એવો ટિલ્ટેડ હોય ને તો નેગેટિવલી સ્ક્યુડ ડેટા છે, જેનામાં મોડ સૌથી વધારે ક્યાં રિલાય કરે છે ત્યાં કહી શકીએ આપણે કે આ ત્રણ ડેટા પરથી આપણે આટલી મીન, મીડિયન અને મોડ મળે છે. બટ સાથે સાથે મીન, મીડિયન, મોડથી આપણે ઓલ ઓવર પ્રેડિક્શન ન થાય, તો આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન શોધવું પડે. વોટ ઇઝ ધ સ્ટાન્ડર્ડ ડેવિએશન? બરાબર, તો સ્ટાન્ડર્ડ ડેવિએશનનું સિમ્પલ ભાષામાં તમને એક્ઝામ્પલ આપીને સમજાવું કે સમજી લો કે આ આખી એનાલિસિસમાં એક ભાઈને 62 માર્ક્સ છે અને એકને 130 પ્લસ માર્ક્સ છે. તો હવે મને કહેવામાં આવે છે કે ભાઈ આ બે જણાનું એક્ઝામ્પલ આપીને કે ઓલમોસ્ટ તું મને કહે કે એવરેજ માર્ક્સ કેટલા છે બંનેના, બરાબર, તો હું સમથિંગ કહી દઈશ કે ભાઈ 80-90 જેટલા એવરેજ માર્ક્સ છે બંનેના. તો આ 90 ઇન્ડિવિજ્યુઅલી 62 માટે તો સાચો નથી, અને આ 130 આ 90 માટે સાચો નથી. બરાબર, કે હું બંનેનો મધ્યક તો કીધો, બટ માર્ક્સ બંનેના વધારે છે. તો હવે સ્ટાન્ડર્ડ ડેવિએશન શું કરે, આ બંનેનું ડિસ્ટન્સ જેટલું છે મીનથી, એ ડિસ્ટન્સ શોધે અને આનું પાછું મીન શોધે, એને સ્ટાન્ડર્ડ ડેવિએશન કહેવાય. આઈ નો આ ઉપરથી જ જતું હશે જ્યાં સુધી હું સમજુ છું, બટ હું જે એક્સપ્લેન કરું છું એ બરાબર એના પર થોડુંક વધારે ધ્યાન દેજો, કે વધારે ટેકનિકલિટીમાં હજી ઘૂસીશ તો આ એક એક્ઝામ્પલ આપી રહ્યો છું વોટ ઇઝ ધ સ્ટાન્ડર્ડ ડેવિએશન બેઝિક લેવલમાં. તો સ્ટાન્ડર્ડ ડેવિએશન મને એટલે સમજાવવું પડે કે 29 જેટલું આવે છે, બહુ હાઈ રેન્જનું સ્ટાન્ડર્ડ ડેવિએશન કહેવાય. કે ડેટા આપણું જે અવેલેબલ છે એનું ડિસ્ટન્સ બહુ વધારે છે. 29 માર્ક્સનું એવરેજ ડિસ્ટન્સ છે મીન કરતા, મધ્યક કરતા આપણા બધાનું એવરેજ 29 જેટલું ડિસ્ટન્સમાં ડેટા વેરિએશન છે, બરાબર. તો આવી રીતે ફાઇન્ડિંગ મળી. તો ભાઈ મને હજી એનાલિસિસ કરવું પડે કે આ જે છે હવે એની આગળ ફર્ધર મને ક્રોસ વેરીફાઈ કરવું પડે. તો આ મેં જે ક્વાર્ટાઇલ્સ શોધ્યા છે, વોટ ઇઝ ધ ક્વાર્ટાઇલ્સ, એક બેઝિક, અને આજ પણ તમે થોડુંક આઈડિયા કરી લો કે ભાઈ એક રેખા પર જે ડેટા અવેલેબલ છે, બરાબર, અને એક એનું આપણે મીડિયન શોધ્યું છે. હવે આ આપણે બે ગ્રુપમાં ડેટાને ડિવાઈડ કર્યું છે, તો આને 4 ગ્રુપમાં ડેટાને ડિવાઈડ કરીએ ને આપણે એનાલિસિસ કરવું હોય ને, તો આ જે મીન છે એનું પણ આ જે મીડિયન છે એનું પાછું મીડિયન, અને આ સાઈડનું છે એનું પાછું મીડિયન. આ જે 3 ડિવાઇડેશન કર્યું ને, આને Q1 કહેવાય, આને Q2 કહેવાય, અને Q3 કહેવાય. અને કહેવાતું હોય છે કે જે Q3 છે ને
એ ઓલમોસ્ટ મેં પહેલા તમને કીધું ને કે 25% જે હાયર રેન્જના ડેટા હોય છે ને કે એની આજુબાજુ જ કટ ઓફ રિલાય કરતું હોય છે ઇન જનરલી. તો આપણે અહીંયા Q3 કેટલું છે એ જોઈએ. એક સેકન્ડ. તો Q3 આપણે 102 જેટલું મળે છે, બરાબર. 102 જેટલું. એ એક ટોપ 75% ઉપરના ડેટા છે કે 102 ઉપર વધારે જણા છે, બરાબર. તો હવે આપણે એની બાજુ જોઈએ કે આગળના એનાલિસિસમાં શું છે. તો હવે મેં બીજું કે કર્ટોસિસ છે કે સ્ક્યુનેસ છે, કાર્લ પિયર્સન ને બધું જે એડવાન્સ સ્ટેટિસ્ટિક જેણે કર્યું છે એને વધારે આઈડિયા છે, બટ મેં જસ્ટ એની સ્ક્યુનેસ જોવા માટે મેં કેટલી સ્ક્યુડ ડેટા છે, નેગેટિવલી 0.73% સ્ક્યુડ છે ડેટા. તો એનો ટ્રસ્ટ વેલ્યુ કેટલી છે એને માટે મેં એને લખ્યું છે, બટ હું અત્યારે એક્સપ્લેન કરવાનું એવોઇડ કરીશ, હું આગળ જઈશ. હવે આ જે મને ડેટા મળ્યું છે તો હવે મને કટ ઓફ પ્રિડિક્શન કેટલું છે, બરાબર. તો મને શોધવું પડે કે મને દેખાઈ રહ્યું છે કે મીડિયન અને આ જે ક્વાર્ટલ છે અને ઓલમોસ્ટ દેખાઈ રહ્યું છે કે 95 to 100 આજુબાજુ ક્યાંક ડેટા વધારે છે, સેમ્પલ ડેટા, અને કટ ઓફ એની આજુબાજુ જ હોવું જોઈએ અહીંયા જે મેં લખ્યું છે. તો હવે આ જે કહેવાય ને કે જે આપણી ફાઇન્ડિંગ છે એને શ્યોરિટી આમ કહેવાય ને કે શ્યોર કઈ રીતે થઈ શકીએ કે લાઈક આપણે ડેન્ગ્યુ થયું હોય તો ભાઈ આપણે એની ટેસ્ટ કરાવવી પડે, ટાઇફોઇડ થયું તો વિડાર ટેસ્ટ કરાવવી પડે, એ રીતે જ એની હાઇપોથેસિસ ટેસ્ટ આવે છે. તો આ જે ડેટા છે, સેમ્પલ ડેટાને આપણી જે મેઇન પોપ્યુલેશન સાથે કનેક્ટ કરી એનું ટેસ્ટિંગ કરીએ કે ખરેખર મેરિટ શું આજુબાજુ હોઈ શકે છે કે નથી હોઈ શકતું. તો આ પ્રમાણે મેં બધાની હાઇપોથેસિસ ટેસ્ટ કરી છે કે ભાઈ હાઇપોથેસિસ ટેસ્ટમાં એવું મેં અઝ્યુમ કર્યું છે કે મેરિટ 100 થી ઉપર છે કે 100 ની નીચે છે, બરાબર. આપણે એ ખબર છે કે મેરિટ 95 to 100 જેટલા આપણા પાસે એવિડન્સ છે, પણ જે Q3 ની વેલ્યુ મળી 103 ઉપર છે અને 102 જેવી છે, સોરી. તો એના પરથી હું એક ટેસ્ટ હાઇપોથેસિસ ટેસ્ટ લગાડીશ, જે બી મારા પાસે પેરામીટર્સ છે, જે મીન, મીડિયન, મોડ, સ્ટાન્ડર્ડ ડેવિએશન છે, પછી આ જે ક્વાર્ટાઇલ ડેવિએશન છે, એનું જે જે ડેવિએશનના વેરિયન્સ છે મારા પાસે. તો આ બધા જે આપણા પાસે એના પેરામીટર્સ છે, સ્ટેટિક્સ કહેવાય, અને જે એના પેરામીટર એટલે એની પોપ્યુલેશન સાથે કનેક્ટ કરશે અને ટેસ્ટ શું છે કે નહીં એ અઝ્યુમ કરશે. લાઈક આ જે ઝેડ ટેસ્ટ છે, આપણા પાસે 5000 થી વધારે જેટલો ડેટા છે, એટલે આપણે ઝેડ ટેસ્ટ યુઝ કરવી પડે, અને ઝેડ ટેસ્ટનો તમે ગ્રાફ જો, બરાબર. તો આ હું બેઝિકલી આઈડિયા દઉં ને, તો આ ડેટામાં આપણે આ બંનેનું ક્રિટિકલ રીઝન ફાઇન્ડ કરવું પડે કે ક્રિટિકલ રીઝન કેટલો રાખશું, એની પી વેલ્યુ કેટલી છે, એના પ્રમાણે હાઇપોથેસિસ ટેસ્ટ થાય. એના ફોર્મ્યુલામાં પી વેલ્યુ કરતા ક્યાં રિલાય કરે છે, જો આ ગ્રાફની અંદર આપણે જો આવતું હોય તો હાઇપોથેસિસ એક્સેપ્ટ થાય ઓર રિજેક્ટ થાય. આઈ નો આ બધું વસ્તુ તમને અત્યારે નહીં ખબર પડે, બટ હું હાઇપોથેસિસ ટેસ્ટના જે કમ્પોનેન્ટ છે હું જે કહી રહ્યો છું, બરાબર. સો આપણે આગળ જઈએ તો હાઇપોથેસિસ ટેસ્ટમાં પહેલી ટેસ્ટમાં આપણે એવિડન્સ મળ્યો છે કે ધ મીન સ્કોર ઇઝ સ્ટેટિસ્ટિકલી સિગ્નિફિકન્ટ ડિફરન્સ ફ્રોમ ધી 100. ધ એવરેજ એસ્પિરન્ટ ઇન જે છે એના કરતાં ઓછું છે, એટલે મીન આપણી જે પહેલી હાઇપોથેસિસ ટેસ્ટ છે એનામાં એ શો થઈ રહ્યું છે કે મેરિટ 100 ની અંદર રહેવું જોઈએ. પછી બીજી છે કે બીજી ટેસ્ટ કરી છે, એનામાં ઝેડ વેલ્યુ -45 એટલે 45 જેટલી છે અને ક્રિટિકલ રીજનથી બિલો આવી છે. તો સ્ટ્રોંગ એવિડન્સ મળે છે કે ધ જીપીએસસી એસ્પિરન્ટ સ્કોર વેલ બિલો ઇન 100 કરતાં ઓછું આવવું જોઈએ મેરિટ, બરાબર. 2 ટેસ્ટ મળી. એવી રીતે ત્રીજી ટેસ્ટ પણ આપણે આ બધી ટેસ્ટો કરી છે, તો એનામાં બધી ટેસ્ટ સક્સેસફુલી રન થઈ છે એનામાં કે આ જેટલી બી ટેસ્ટ છે. હવે આપણે શું કહી રહી છે કે કટ ઓફ કેટલું રહેશે, મુદ્દાની વાત બોલો. હવે બહુ થઈ ગયું કટ ઓફ આઈ નો દેટ. સો હવે આ બધા એનાલિસિસ મેં ઉપર છેલ્લા સમજાયા છે, અને આઈ થિંક કે વોટ ઇઝ ધી એકચ્યુઅલ કટ ઓફ. સો હવે આ બધી ટેસ્ટિંગ પરથી આપણે જે એવિડન્સ મળ્યા છે એના પર આવીએ તો કટ ઓફ છે ને ભાઈ, મને જે લાગે છે ને કે ભાઈ આ ડેટા પ્રમાણે કે સ્ટેટિસ્ટિકલી મને જે આ બીજામાં એવિડન્સ મળ્યા તો કટ ઓફ ઇઝ નિયર 100. મેલનું કહી શકું છું કે 96 ટુ કરીને 100 નું એક રીઝન મળે છે, ને સેફ રેન્જ હું કહીશ કે 105 ઉપર હું સેફ રેન્જ ગણીશ ફોર અ મેલ કેન્ડિડેટ. આ જ મેં અહીંયા મેન્શન કર્યું છે કે બધાના કટ ઓફ કેટલા થઈ શકે છે. અને આવી જ રીતે જે ફિમેલ છે, આ બીજું એક તમને પહેલા જ મને એડ કરવું જોઈએ તો કે જે બીજી ફાઇન્ડિંગ છે ને
કે જે આપણે આજે ગ્રાફ પરથી જે મેં તમને બતાડ્યું કે એનામાં કોઈ મેલ ફિમેલ કે કોઈ એસટી ઓબીસી ના મારા પાસે ડેટા એવી રીતે અલગ અલગ નથી. તો મેં મારો આ જે કટ ઓફ પ્રિડિક્શન છે ને કે જનરલ મેલ અને જનરલ ફિમેલ પૂરતો જ છે. બરાબર, કે આપણે જે ડેટા આગળના ભાગમાં મળ્યા હતા ને કે આખું કે ફિમેલનું ત્યાં કટ ઓફ કેટલું બચે છે, અહીંયા મેલનું ઓવરઓલ કટ ઓફ કેટલું આવે છે, એના પરથી જ મેં આ બે જનરલ ના ડેટા પ્રિડિક્ટ કર્યા છે બાય સ્ટેટિસ્ટિકલ એવિડન્સ. હવે એના પ્રમાણે જ મેં બીજાના અહીંયા લખ્યા છે કે કેટલું કેટલું કટ ઓફ હોઈ શકે છે. સો કટ ઓફ રેન્જ આટલી હશે મારા ખ્યાલથી, અને સેફ રેન્જ ફોર મેલ 105 ઉપર અને ફિમેલ 96-97 સેફ રેન્જ જ છે. તો આ પ્રમાણે હું કહી શકું છું. ને હવે આપણે આરએફઓની વાત કરીએ તો આરએફઓમાં સમજી લો ને કે જગ્યા પ્રમાણે 600 જેટલા સ્ટુડન્ટ મેન્સ આપતા હોય છે. તો આપણે આગળની સ્લાઇડમાં જોયું તો સમજી લો ને કે 120 ઉપર આપણા પાસે ઓલમોસ્ટ 500 જેટલા 5000માંથી જ મળી આવે છે સ્ટુડન્ટ્સ, જે આ જે જીપીએસસી 1-2માં જે પહેલા પેપરમાં છે. તો હું એવું એક્ઝ્યુમ કરી શકું છું કે બીજા આ પેપરમાં બી 120 લાવવાવાળા આટલા જ જણા હશે જેને માર્ક્સ ઓલમોસ્ટ 500 જણા બીજા હશે જે 120 ઉપર માર્ક્સ થતા હશે. તો આગળનો કટ ઓફ પણ અને આટલા માર્ક્સ જણાના માર્ક્સ મારા પાસે અવેલેબલ છે એના પરથી કહી શકું છું કે મેરિટ મેલ જનરલ 240 ±3 અને જનરલ ફિમેલ માટે 205 ±3 જેટલું હોઈ શકે છે. બરાબર. સો આ બધી મારી પ્રિડિક્શન છે અને આઈ થિંક આ પ્રિડિક્શનમાં હું થોડુંક બહુ ફાસ્ટલી જવાની ટ્રાય કર્યું છે, પણ સ્ટીલ મારી જવાબદારી છે કે હું તમને જે પ્રમાણે મેં એનાલિસિસ કર્યું છે એનું તમને આઈડિયા આપું. સો અહીંયા સુધી વિડીયો જોયું છે તો હવે બીજી એક અનાઉન્સમેન્ટ હું કહી શકું છું કે જેને માર્ક્સ થઈ જાય છે, બરાબર, તો એને મેન્સ માટે અને જેને માર્ક્સ નથી થતા અને પ્રી માટે, જે નેક્સ્ટ પ્રી આવતી હોય કે નેક્સ્ટ એક્ઝામ આવતી હોય, સીસી આવતી હોય, એના માટે અમે પ્લાન કરી રહ્યા છીએ. મેન્સનું જે મેં પ્રીનું એનાલિસિસ કર્યું છે એવી જ રીતે મેં મેન્સના ક્વેશ્ચન્સ માટે પણ એનાલિસિસ બનાવેલું છે. બરાબર, અને પ્રી માટે પણ જેનું પ્રી નથી થઈ રહ્યું એના માટે પણ સ્પેશિયલ પ્રોગ્રામ જે છે એ યુટ્યુબ પર હું અને જે લુસિડિફાઈડ યુપીએસસી વાળા છે એના બંને પ્લાન કરી રહ્યા છીએ. બરાબર, તો આગળના વિડીયો આના રિલેટેડ જ હશે. તો સ્ટે કનેક્ટેડ વિથ અસ અને આપણે આગળ જરૂરથી સારું કન્ટેન્ટ બનાવવાની ટ્રાય કરશું. અને આ મેરિટ પ્રિડિક્શન આઈ હોપ તમને ગમ્યું હોય કે વાત કરે છે તો એવિડન્સથી વાત કરે છે. બરાબર, તો એ પ્રમાણે મેં મેરિટ પ્રિડિક્ટ કરવાની ટ્રાય કરી છે અને ફાસ્ટલી કરી છે. સો આઈ હોપ યુ લાઈક ધીસ વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.